નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણ ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ 4 રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર 64ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા શોપિંગો બનાવી દીધા હતા, જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી, જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.71 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના માધ્યમથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા। આમોદ 4 રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હતું। ત્યારે આજરોજ નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગાવિતે, આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી 13.71 મીટરે માર્કિંગ કર્યું હતું, જેથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલા શોપિંગ સેન્ટરના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો।